હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક મસ્ત મજાનું રાયતું બનાવવાના છીએ, જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. એના માટે પહેલા આપણે બધા શાકભાજીને સુધારી લઈશું, વેજીટેબલ્સને બધા. એમાં મેં કાકડી, ડુંગળી, કેપ્સિકમ, એક તીખું મરચું અને એક મોરું મરચું લીધું છે, એક કાકડી લીધી છે. એ બધાને આપણે સમારી લઈશું ઝીણું ઝીણું, અને પછી આપણે રાયતું બનાવવાનું તમને રેસીપી બતાવીશ. તો આપણે પેલા કેપ્સિકમને સુધારી લઈએ ઝીણું ઝીણું. તો આપણું કેપ્સિકમ સુધારાઈ ગયું છે. હવે આપણે તીખું મરચું લેશું, તીખા મરચાને સુધારી લેશું. એના બી ફ્રેન્ડ્સ આપણે કાઢી નાખશું સાવ, કેમ કે બી થી બહુ તીખું ન લાગે ને, એટલા માટે એને આપણે બી કાઢી લેશું, એને સુધારી લેશું ઝીણું ઝીણું. આ મરચાં નાખવું ઓપ્શનલ છે. તીખું મરચું તમે ન ખાતા હો તો તીખું નહીં નાખવાનું, અને જો તમને તીખું ભાવતું હોય તો તમે એક આ તીખું મરચું નાખી શકો છો. એક આપણે મોરું મરચું નાખશું. એક આપણે કાકડી નાખશું, કાકડીને પણ ઝીણી સુધારી લેશું. ડુંગળી સુધારી લેશું. ડુંગળીને આગળ પાછળથી કાપી લેવાની છે. અને આ રાયતું તમે એક વખત જરૂર બનાવજો, જે ખૂબ જ હેલ્ધી છે. અને તમને બપોરે જમવામાં લેશો ને તો તમારે ક્યાંય સુધી તમને ભૂખ નહીં લાગે. ડાયટ માટે પણ બહુ સારું આ રાયતું છે. ડાયટમાં પણ ખાઈ શકાય એવું રાયતું છે આ. અને બીજું નો ઓઇલ રેસીપી છે, આમાં ઓઇલ આવતું જ નથી, એટલે આપણે ગમે તેટલું ખાઈએ કોઈ વાંધો આવશે નહીં. તો ફ્રેન્ડ્સ, આપણે છે ને આજે આ રાયતું બનાવવાના છીએ, એ તમને બતાવી દઉં શેનું છે. આ છે કાબુલી ચણા અને છોલેના ચણા ને પાણીપુરીના ચણા. એ મેં પલાળીને બાફીને એની એકદમ સીટી વગાડી લીધી છે. જો એકદમ ચડી ગયા છે. પછી આ છે સ્પ્રાઉટ મગ, ફણગાવેલા મગ છે, એને મેં સીટી મીઠું નાખીને વગાડી લીધી છે, કોરા બાફી લીધા છે. પછી આ છે આપણે સુધારેલા મરચા, કાકડી અને ડુંગળી. આ બધું આપણે મિક્સ કરી અને આજે એક રાયતું બનાવવાના છીએ, જે બહુ ટેસ્ટી બને છે. તો ફ્રેન્ડ્સ છે ને, આપણે પહેલા અડધો વાટકો દહીં લીધું છે. આપણે દહીં લઈ લેવાનું છે. પછી એમાં આપણે થોડીક ખાંડ નાખશું, બહુ ઝાઝી નહીં નાખીએ, થોડીક ખટાશ બેલેન્સ થાય એના માટે જ નાખશું ખાલી. મિક્સ કરી લેશું. એકદમ ઝેરી લેશું આપણે. ફ્રેન્ડ્સ, આપણે એમાં 2 ચમચી પાણી નાખશું, બહુ નહીં નાખી, થોડું કમસતું એવું પાણી નાખવાનું છે. આપણું દહીં જરાઈ ગયું છે. હવે એમાં આપણે થોડુંક મીઠું નાખશું. મીઠું બહુ નહીં નાખીએ, કેમ કે મેં સ્પ્રાઉટ્સમાં અને બધામાં મીઠું નાખેલું છે. પછી આપણે આ બધું મિક્સ કરી દેશું.
બધા વેજીટેબલ્સ, સ્પ્રાઉટ્સ બધું મિક્સ કરી દેવાનું છે અને કાકડી નાખી દેશું. એ બધું મિક્સ થઈ જાય થોડુંક પછી આપણે એમાં મસાલા એડ કરશું. શેકેલ જીરાનો પાવડર નાખ્યો છે મેં, થોડોક આગળ પડતો નાખવાનો છે. એમાં આપણે થોડોક મરી પાવડર નાખશું. કઠોળ છે એટલે મરી પાવડર નાખી તો સારું, પચવામાં સારું રહેશે. એમાં પછી આપણે જીમરી નાખશું, થોડો ચાટ મસાલો, થોડુંક આપણે સંચર સ્પ્રિંકલ કરશું અને આપણે ફ્રેન્ડ્સ એને હલાવી લેશું. હવે હું નાની ચમચી લઈ લઉં છું. આ બાઉલ મને થોડુંક નાનું પડ્યું છે. જુઓ, આ આપણું સલાડ, આપણું રાયતું તૈયાર થઈ ગયું છે. છેલ્લે આપણે આમાં કોથમીર નાખશું. કોથમીર મેં થોડીક વધારે જ નાખી છે. ટેસ્ટ બહુ સરસ આવે છે એનાથી. બધું મિક્સ કરી લેશું. જુઓ ફ્રેન્ડ્સ, તમને નજીકથી બતાવું, આપણું રાયતું રેડી છે જે સર્વ કરવા માટે. અને આપણે થોડીક વાર ફ્રીઝમાં ઠંડુ થવા રાખી દેશું અને પછી આપણે એને સર્વ કરશું, જે ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં. તમને બતાવું. અને આપણે સર્વ કરી દઈએ. જે ઠંડુ કરીને એકદમ ખાવાથી બહુ જ મસ્ત લાગે છે. જુઓ ફ્રેન્ડ્સ, તો આપણું રાયતું રેડી છે. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એના માટે મને કોમેન્ટ કરજો અને આ વિડીયો મારો જરૂરથી જોજો. થેન્ક યુ.